જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું રાષ્ટ્રીય ખેલ દિવસ 2025ની સાંસદ જસુભાઈ રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં કરાયેલ ઉજવણીની. જી હા, છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે આયોજિત ઉજવણીના કાર્યક્રમમાં વક્તવ્ય આપતા સાંસદે ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે શાળા, કોલેજ અને ગામથી આગળ વધીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આગળ વધે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. તો ખેલ મહાકુંભમાં વિદ્યાર્થીઓને ઉત્સાહભેર ભાગ લેવા જિલ્લા કલેક્ટરે આહવાન કર્યું. વિગતે વાત કરીએ તો ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર દ્વારા ભારતના ખેલ રત્ન મેજર ધ્યાનચંદજી દ્વારા ભારતીય રમતગમતમાં આપેલ યોગદાનને સન્માનિત કરવા માટે દરબાર હોલ છોટાઉદેપુર ખાતે સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ ડે એટલે કે રાષ્ટ્રીય ખેલ દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે મેજર ધ્યાનચંદજીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. કાર્યક્રમમાં પોતાનું વક્તવ્ય આપતા સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે, સ્પર્ધાના માધ્યમથી સ્પોર્ટ્સ કલ્ચર ઊભું થાય, ખેલાડીઓને શાળા, કોલેજ, ગામથી આગળ વધીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નામના મેળવે. સાથે ખેલ મહાકુંભમાં છોટાઉદેપુર જિલ્લાના ખેલાડીઓ ભાગ લઈ આગળ વધે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. તો જીવનમાં ખેલકૂદની મહત્વતા સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા, ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જિલ્લા કલેક્ટર ગાર્ગીજીને જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ આપણા માટે ખૂબ જ જરૂરી છે, જેના થકી વિદ્યાર્થીઓમાં ક્રિએટિવિટી અને પોઝિટિવિટી ડેવલપ થાય છે. સ્પોર્ટ્સમાં સારા હોઈએ તો જીવનના પાસાઓમાં પણ સારી રીતે આગળ વધી શકાય. છોટાઉદેપુર જિલ્લાના રમતવીરો માટે એક વર્ષમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય તે દિશામાં જિલ્લા વહીવટી તંત્ર આયોજન કરી રહ્યું હોવાનું જિલ્લા કલેક્ટર ગાર્ગીજીને જણાવ્યું હતું. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આગામી 2036માં ભારતમાં યોજાનાર ઓલિમ્પિક ગેમ સુધી આપણા જિલ્લાના બાળકો પ્રદર્શન કરી શકે. સાથે ખેલ મહાકુંભ શરૂ થઈ રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરી સ્પર્ધાઓમાં ભાગ લે. સ્પર્ધામાં તમે જીત હાંસલ કરો કે ના કરો, પણ સ્પર્ધામાં ભાગ લેવું એ ખૂબ મહત્ત્વનું છે. જિલ્લાના દરેક બાળકો રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લઈ રાજ્ય અને રાષ્ટ્રીય તેમજ વિશ્વ સ્તરે નામના મેળવે, મેડલ મેળવે તેવો આશાવાદ વ્યક્ત કરવાની સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ફિટ ઇન્ડિયા અંગે પ્રતિજ્ઞા લીધી હતી. છોટાઉદેપુરની શાળાના બાળકો દ્વારા જુડો, ટેકવેન્ડો અને કુસ્તીનું ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, પ્રાંત અધિકારી મુસ્કાન ડગર, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા સહિત વિવિધ શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જિલ્લાના રમતવીરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવાએ શું કહ્યું, આવો સાંભળીએ. આજે રાષ્ટ્રીય ખેલ દિવસ, જે હોકીના જાદુગર કહેવાય એવા મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ છે, ત્યારે આજે સમગ્ર દેશમાં ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે. અને આજના દિવસે તમામ ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને એવી જ રીતે છોટાઉદેપુર જિલ્લાની અંદર પણ જે ખેલાડીઓ છે એ ખૂબ આગળ વધે, પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર.
મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.